નમસ્કાર, વેધર એનાલિસિસમાં આપની સાથે હું છું સેજલ. રાજ્યમાં જે રીતે અરબી સમુદ્રની અંદર જે કરંટ સક્રિય થયો છે એના કારણે રાજકોટ, ગોંડલ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. આ સિવાય ભાવનગર, ગીર સોમનાથ, અમરેલીમાં પણ વરસાદ પડ્યો છે. રાજકોટ અને ગોંડલમાં એટલો ધોધમાર વરસાદ પડ્યો છે કે વાહનો તણાઈ જવા કે વીજળી પડવાથી નુકસાન થવાના સમાચાર પણ સામે આવ્યા છે. રાજકોટમાં 3 ઇંચ વરસાદ પડી ગયો ગઈકાલે રાત્રે, એવા સમાચાર સામે આવ્યા. સિવાય મહીસાગર, અરવલ્લી, દાહોદ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે. આજે અને હવે પછીના દિવસોમાં વરસાદ કયા કયા જિલ્લાઓમાં આવવાનો છે, કયા જિલ્લાઓને ધમરોડવાનો છે, એના વિશે માહિતી લઈશું. એની સાથે સાથે ચોમાસું સક્રિય થયું કે નહીં, ચોમાસું ક્યારે સક્રિય થશે અને ગુજરાતમાં ક્યારે પહોંચશે, એના વિશે પણ વાત કરીશું. સૌથી પહેલાં મારી પાછળ વિંડીની સ્ક્રીન છે અને વિંડીની સ્ક્રીનમાં તમે જોઈ રહ્યા છો આ અરબી સમુદ્રની અંદર સક્રિય થયેલી આ સિસ્ટમ છે. અત્યારે મુંબઈ, મહારાષ્ટ્ર, નાસિકથી લઈ છેક કોંકણ, ગોવા અને કેરળ સુધીના વિસ્તારોમાં અત્યારે કહેર વર્તાવી રહી છે અને એ સિસ્ટમના કારણે આ બધી જ જગ્યાઓ પર અત્યારે તીવ્ર વરસાદ પડી રહ્યો છે. જે દરિયા કિનારાના વિસ્તારો છે ત્યાં ખાસ દિલ્હી એનસીઆરમાં પણ બહુ જ વરસાદ પડ્યો છે, એવા પણ સમાચાર છે. એની સાથે આ જે વિસ્તારમાં સિસ્ટમ સક્રિય થઈ છે, આ જે સિસ્ટમ સક્રિય થઈ છે એના કારણે આમ તો આજે 15 જૂન છે, એટલે જે નક્કી કરાયેલી તારીખ હોય કે ભાઈ આ તારીખથી ચોમાસું મોટા ભાગે ગુજરાતમાં પ્રવેશે છે, એ તારીખ એટલે 15 જૂનનો દિવસ છે, જ્યારે વલસાડથી દક્ષિણ ભાગથી ચોમાસું એન્ટ્રી લેતું હોય અને પછી ગીર સોમનાથ, અમરેલી, વેરાવળ એ બધા જ વિસ્તારોમાં થી થઈ અને પછી આખા ગુજરાતમાં પહોંચતું હોય છે. એ જે દિવસ છે એ આજનો દિવસ છે, પણ આજે હજુ ચોમાસું ગુજરાત પહોંચ્યું નથી. જે વરસાદ પહોંચ્યો છે એ આ સિસ્ટમના કારણે આવી રહ્યો છે, એટલે એ સિસ્ટમના કારણે મુંબઈ, મહારાષ્ટ્ર આસપાસ નબળું પડેલું ચોમાસું છે હવે ફરી સક્રિય થશે. હવે ફરી સક્રિય થશે એટલે 20 તારીખ સુધીમાં એ ગુજરાત આખામાં પહોંચી જશે એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. એટલે સંભવતઃ એવું બની શકે કે 20 તારીખ સુધીમાં ગુજરાત આખામાં ચોમાસું છે એ પહોંચી જાય. વલસાડથી એની શરૂઆત થશે અને પછી ગીર સોમનાથ, દક્ષિણના ભાગો છે ત્યાં દક્ષિણ ગુજરાતમાં, અને પછી અમરેલી, ગીર સોમનાથ એ બધા વિસ્તારોમાં, અને પછી આખા ગુજરાતમાં ચોમાસું પહોંચશે. આ સિસ્ટમ છે એના કારણે અત્યારે વરસાદ પડવાની ક્યાં ક્યાં શક્યતાઓ છે, તો એ સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતમાં ખાસ સુરત, નવસારી, તાપી, વલસાડ, ડાંગ એ જે વિસ્તારો છે ત્યાં આ જે બધા વિસ્તારોમાં અત્યારે વરસાદ પડવાની શક્યતા છે. ખાસ વલસાડ આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા પણ છે. આ સિવાય રાજકોટ છે, ચોટીલા છે, ગોંડલ છે, જૂનાગઢ છે, થાન છે, એ વિસ્તારોની અંદર વરસાદ પડે એવી પણ આજના દિવસ માટે શક્યતા છે. પછી જેમ જેમ સિસ્ટમ આગળ વધતી જશે એમ એનું સ્વરૂપ બદલાતું જશે. ભાવનગર, ભાણવડ, પોરબંદર આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ પડશે અને પછી આજના દિવસે બપોરે 3 વાગ્યા સુધીમાં વિંડીમાં ચિત્ર કંઈક આવું દેખાડી રહ્યા છે કે સુરેન્દ્રનગર છે, રાજકોટ છે, ગોંડલ છે, ચોટીલા છે, એ બધા જ વિસ્તારોમાં, જામનગરના પણ અમુક વિસ્તારોમાં, જૂનાગઢમાં પણ વરસાદ પડશે. એની સાથે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, વેરાવળ આ જે પટ્ટો છે ત્યાં અતિ ભારે વરસાદ પડશે એવી પણ શક્યતાઓ છે. આ સિવાય આજના દિવસે અમદાવાદ, વડોદરામાં પણ વરસાદ પડે એવી શક્યતાઓ છે. સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ એ વિસ્તારોમાં, દાહોદમાં, અરવલ્લીમાં, મહીસાગરમાં એ બધા જ વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. એની સાથે બનાસકાંઠા સુધી પણ વરસાદ પહોંચશે. બનાસકાંઠાના અમુક વિસ્તારોમાં પણ વરસાદ પડે એવી શક્યતા છે. કચ્છમાં પણ, ગાંધીધામ આસપાસના વિસ્તારોમાં વરસાદ પડશે. મહેસાણામાં પણ વરસાદ દેખાડી રહ્યા છે. મહેસાણામાં પણ વિંડી બતાવી રહ્યું છે કે વરસાદ પડે એવી શક્યતા છે. એટલે વડોદરા, છોટાઉદેપુરથી લઈને દક્ષિણના તમામ વિસ્તારો અને આ તરફ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો, દેવભૂમિ, દ્વારકા, જામનગરમાં એટલો બધો વરસાદ નહીં પડે, મધ્યમથી હળવો વરસાદ પડે એવી શક્યતા છે. અમરેલી, ભાવનગર જેવા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. એની સાથે આવતીકાલે 16 તારીખનો દિવસ, જેમ સિસ્ટમ અરબ સાગરથી ઉપર તરફ આવતી જશે એમ વરસાદનું સ્વરૂપ છે એ બદલાતું જશે અને એ સિસ્ટમ છે ધીમે ધીમે આ દિશા તરફ ગતિ કરશે. એ સિસ્ટમના કારણે ગીર સોમનાથ આસપાસના જુઓ તમે એનું સ્વરૂપ અત્યારે આ રીતે આવતીકાલે સિસ્ટમનું સ્વરૂપ હશે, જેના કારણે
આ જે બધા વિસ્તારો છે એને ધમરોળશે, મુંબઈથી નીચેના વિસ્તારો. અને આ તરફ આપણે ત્યાં સુરતમાં, વલસાડમાં, દમણ દાદરા નગર હવેલીમાં, નવસારીમાં, ડાંગમાં, તાપીમાં, એ બધી જ જગ્યાઓ પર વરસાદ પડશે. એની સાથે સાથે ગીર સોમનાથ, ઉના, અમરેલી, ભાવનગર આ જે પટ્ટો છે ત્યાં વધારે વરસાદ પડશે. પછી જૂનાગઢ, જામનગરમાં પણ પડશે. અને પછી આ રીતે એટલે આવતીકાલે 4 વાગ્યા આસપાસ સુરતમાં ભારે વરસાદની શક્યતા. ઉના, વેરાવળ, ગીર સોમનાથમાં પણ આ રેડ કલર દેખાઈ રહ્યો છે, એટલે અતિ ભારે વરસાદની શક્યતા ત્યાં. અલંગ, ભાવનગર, અમરેલી, જસદણ, ગોંડલ, રાજકોટ એ બધા જ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. એની અસર છેક સલાયા સુધી થઈ રહી છે. સલાયા, ભાણવડ એ બધા વિસ્તારોમાં. આ તરફ મોરબી, ચોટીલા, સુરેન્દ્રનગર, વિરમગામ છે, ધોળકા છે, અમદાવાદ છે, નડિયાદ છે, ખંભાત છે, વડોદરા છે, આમોદ, ભરૂચ, છોટાઉદેપુર, રાજપીપળા, બોડેલી આ બધા વિસ્તારોમાં વરસાદ પડશે. ખાસ સુરત આસપાસના જે વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ આવતીકાલે પડે એવી શક્યતા છે. અને પછી ધીમે ધીમે એ સિસ્ટમ જેમ આગળ વધતી જશે એમ એનું સ્વરૂપ છે બદલાતું જશે. પછી એ ભાવનગર, સુરત આસપાસના વિસ્તારોમાં 17 તારીખ આસપાસ ભારે વરસાદ પડશે. કચ્છમાં પણ 17 તારીખ આસપાસ ગાંધીધામ, નલિયા, ખાવડા એ બધા વિસ્તારોમાં વરસાદ પડશે. સુરેન્દ્રનગર, થાનમાં 17 તારીખે અતિભારે વરસાદ આ જે સિસ્ટમ છે દેખાડી રહી છે. એના સિવાય મહેસાણા, બનાસકાંઠામાં પણ વરસાદ ભારે પડે એવી શક્યતા 17 તારીખે વિંડી દેખાડી રહ્યું છે. પછી ધીમે ધીમે વરસાદનું જોર ઘટશે અને ત્યાં સુધીમાં લગભગ ચોમાસું સક્રિય થઈ જશે 17-18 તારીખમાં. એટલે ચોમાસું ધીમે ધીમે જ્યાં અહીંયા આ તરફ અહીંયા નબળું પડ્યું છે ત્યાંથી ધીમે ધીમે આગળ વધશે અને પછી વલસાડ આવશે. એટલે સંભવતઃ એ 20 તારીખ સુધીમાં ગુજરાત પહોંચી જાય એ પ્રકારની શક્યતા છે. 18 તારીખના દ્રશ્યો દ્વારકા, જામનગર, જૂનાગઢ આસપાસ 18 તારીખે ભારે વરસાદની શક્યતા. આ સિવાય મહેસાણા, વડોદરા એટલે 17 તારીખથી લઈ અને 18-19 તારીખ સુધી એવું છે કે રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદ છે એ પડશે. આ સિવાય હવામાન વિભાગ છે એ કયા જિલ્લાઓમાં આજના દિવસ માટે આગાહી કરી રહ્યું છે એ પણ જોઈ લઈએ. હવામાન વિભાગે કયા જિલ્લાઓને એલર્ટ રહેવાનું સૂચન કર્યું છે, કયા જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે એ પણ જોઈ લઈએ. સંભવતઃ આ 1-2 દિવસ છે ત્યાં દક્ષિણ ગુજરાતના અને દક્ષિણ સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે ત્યાં સતર્ક રહેવાનું છે, કેમ કે એ જગ્યાઓ પર ભારે વરસાદ પડે એવી શક્યતા છે. હવામાન વિભાગ છે એનું આ પૂર્વાનુમાન છે અને હવામાન વિભાગનું આ પૂર્વાનુમાન છેક 19થી લઈ 20 તારીખ સુધીનું આ પૂર્વાનુમાન છે. 20 તારીખ સુધી વડોદરાથી વલસાડ સુધી અને સૌરાષ્ટ્ર આખામાં વરસાદ પડે, ભારે વરસાદ પડે એવી શક્યતા છે. આ સિવાય 15 તારીખના દિવસે ગાજવીજ સાથે એટલે કે આજના દિવસે ગાજવીજ સાથે આખા ગુજરાતમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડે. એટલે આ મેઘગર્જનાની આગાહી છે. ગાજવીજ ઓલમોસ્ટ આખા ગુજરાતમાં ગાજવીજ સાથે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય અને હળવોથી મધ્યમ વરસાદ પડે એવી આગાહી. 16 તારીખ માટે પણ મેઘગર્જનાની આગાહી છે. એના પછી જોઈ લઈએ 15 તારીખ માટે તો આજના દિવસે કયા વિસ્તારોને સતર્ક રહેવાનું છે. અમરેલી અને ભાવનગર, સૌરાષ્ટ્રના આ 2 વિસ્તારો જેને સતર્ક રહેવાનું છે, કેમ કે ત્યાં ઓરેન્જ એલર્ટ અપાયું છે અને ત્યાં અતિ ભારે વરસાદ છૂટાછવાયા સ્થળોએ પડે એવી શક્યતાઓ છે. એ સિવાય દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડ, દમણ, દાદરા નગર હવેલી એમને સતર્ક રહેવાનું છે, કેમ કે ત્યાં અતિ ભારે વરસાદ પડે એવી શક્યતા છે. એ સિવાય બાકી જે જગ્યાઓ પર યલો કલરથી દેખાડવામાં આવ્યું છે એ બધા જ વિસ્તારોની અંદર ભારે વરસાદની શક્યતા છે અને એ બધા વિસ્તારોમાં આવે છે ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ. એ સિવાય દાહોદ, મહીસાગર અને અરવલ્લી અને એ સિવાય સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ આ જે વિસ્તારો છે ત્યાં ભારે વરસાદની શક્યતા છે. બાકી ગુજરાતના બધા વિસ્તારોમાં વરસાદ પડશે પણ એ છૂટો છવાયો વરસાદ હશે એવી શક્યતા હવામાન વિભાગ વ્યક્ત કરી રહ્યું છે. હવામાન વિભાગ છે એ નાવકાસ્ટ પણ જાહેર કરતું હોય છે. એ નાવકાસ્ટ પણ જ્યારે અપડેટ આવશે એની સતત એટલે એ પણ તમારા સુધી પહોંચાડતા રહીશું. આ 16 તારીખનું એટલે કે આવતીકાલનું દ્રશ્ય, આવતીકાલનું પૂર્વાનુમાન. રાજકોટ, અમરેલી, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ એટલે અતિભારે વરસાદ આવતીકાલે રાજકોટ, અમરેલી, ભાવનગરમાં પડી શકે. સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ અતિભારે વરસાદ પડી શકે એટલે એમણે સતર્ક રહેવાનું છે. આ સિવાય આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગમાં ભારે વરસાદની શક્યતા. બોટાદ, જૂનાગઢ અને ગીર સોમનાથ અને દીવમાં પણ ભારે વરસાદની શક્યતા. બાકી બધા વિસ્તારોમાં જેમ કહ્યું એમ વરસાદ પડશે પણ છૂટાછવાયા સ્થળો પર હળવોથી મધ્યમ વરસાદ પડશે. અને એ સિવાય વાત કરી લઈએ
17 તારીખે અમદાવાદ, આણંદ, બોટાદ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નવસારી અને ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, આજે આખું યલો કલરમાં તમે ચિત્ર જોઈ રહ્યા છો, ત્યાં ભારેથી ભારે વરસાદ છે એ પડે એવી શક્યતા છે. છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ પડશે. 18 તારીખે કચ્છમાં વરસાદ પડવાની શક્યતા છે. જામનગરમાં, દેવભૂમિ દ્વારકામાં વરસાદ પડશે. 18 તારીખનું પૂર્વાનુમાન કે જ્યાં કચ્છની અંદર વરસાદ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર, એની સાથે સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદ પડશે. આ સિવાય 19 તારીખે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં 19 તારીખ સુધી રાજ્યની અંદર ભારે વરસાદની શક્યતાઓ છે. સિસ્ટમ જે અરબી સમુદ્રમાં સક્રિય થઈ છે, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે છે અને એ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યની અંદર વરસાદ પડી રહ્યો છે. એ પછી ચોમાસાનો વરસાદ છે એ સંભવતઃ શરૂ થાય એવી શક્યતાઓ છે. હવામાન વિભાગ સતત અપડેટ આપતું રહે છે અને અત્યારે જે અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થઈ છે એના કારણે એ નવકાશ પણ જાહેર કરતું હોય છે. જે પણ અપડેટ્સ આવશે સતત તમારા સુધી પહોંચાડતા રહીશું. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.